ટહુકો હજુ છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મારા વાળ નખ ચર્મ રંગાવા દીધા, પરંતુ ધબકારો હજુ ગુજરાતીમાં રાખ્યો છે. આ પંક્તિઓ સાથે જ આજે વાત ગૌરવપૂર્ણ ગુજરાતી ભાષાની વાતની શરૂઆત કરીએ. ક્યારેય નહીં કરતા મોડું પણ સારું. ગુજરાતમાં અંગ્રેજી અને હિન્દી જ્યારે ઘરગથ્થુ ભાષા થઈ છે, ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા છે. ત્યારે માતૃભાષાના 2 દિવસ પહેલા જ માતૃભાષાનો વ્યાપ વધારવા સરકારે મહત્વનો નિર્ણય લીધો. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો, જેનો અમલ 8 મહાનગરમાં તમામ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને પરિસરમાં થશે. સરકારી કંપની, હોટેલ, સ્કૂલ અને મોલના બોર્ડ ફરજિયાતપણે ગુજરાતીમાં લખાણ લખવાના રહેશે. સરકારનો માતૃભાષાને સન્માન આપવાનો પ્રયાસ સરાહનીય છે. પણ સવાલ થાય કે ઠરાવ ભરોસે જ માતૃભાષાનું સપનું કેમ? શું ગુજરાતીમાં લખાણ ફરજિયાત કરી માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વધારી શકાશે? આ જ મુદ્દે બિગ ડિબેટમાં આજે ચર્ચા કરીએ. આપણી ભાષા, આપણું ગૌરવ. તો આજે જ્યારે માતૃભાષા દિવસ પહેલા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે સરાહનીય ગણવામાં આવી રહ્યો છે, ત્યારે આજે માતૃભાષા સાથે જોડાયેલા કેટલાક માથાઓ કે જેને આપણે હંમેશા જોવાનું પસંદ કરીએ છીએ, સાંભળવાનું પસંદ કરીએ છીએ અને જેમને અનુસરવાનું પસંદ કરીએ છીએ, તેવા મહેમાનો સાથે આજે ગેસ્ટ પેનલમાં મારી સાથે છે સાહિત્યકાર મિલનભાઈ ત્રિવેદી, હાસ્ય લેખક વિનયભાઈ દવે અને કવિ તુષાર શુક્લ. આપ સૌનું હૃદયથી સ્વાગત. તુષારભાઈ, જ્યારે મને શરૂઆતની સાથે જ એક વાત યાદ આવે છે, ખલીલ ધનતેજવી સાહેબે કહ્યું હતું કે જેને મારી વાત સમજાતી નથી તે સાચો ગુજરાતી નથી. આપણે આવી સારી સારી વાતો કરીએ ગુજરાતીને લઈને, આપણને ગુજરાતી ડાયરો સાંભળવો પણ ગમે, પણ જ્યારે એક ગુજરાતી તરીકે રિપ્રેઝેન્ટ થવાની વાત આવે કે પછી એક ગુજરાતી તરીકે આપણે ક્યાંક શોપિંગ મોલમાં જઈએ કે પછી ક્યાંક ફરવા જઈએ, તો આપણે કદાચ વાતની શરૂઆત કોઈની સાથે હિન્દીમાં કરીશું કે પછી ઇંગ્લિશમાં કરીશું, પરંતુ ખબર હશે કે સામેવાળો ગુજરાતી છે તો પણ ગુજરાતીમાં નહીં કરીએ. શું કહેશો? એટલે બહુ સહજપણે આપણને એવી ટેવ છે આવા જાહેર સ્થાનો પર કે હિન્દી અથવા ઇંગ્લિશમાં આપણે વાતની શરૂઆત કરીએ. પહેલાં મને આ ચર્ચાના આરંભે જ એ વસ્તુ સ્પષ્ટ કરી દેવાનું મન છે કે આ અંગ્રેજી વિરુદ્ધ ગુજરાતી એવી જાતના કોઈ સંઘર્ષની વાત નથી. અંગ્રેજી જેમને ફાવતું હોય, અનુકૂળ હોય, એમને અંગ્રેજી મુબારક. જેમને હિન્દી ફાવતું એમને હિન્દી મુબારક. જેમને ગુજરાતી ફાવતું એ ગુજરાતીમાં વાત કરે. ભાષાનું કામ છે ને એ કોમ્યુનિકેશન સાધવાનું છે. હમણાં હું તમને એમ કહું કે ભાષાનું કામ પ્રત્યાયન સિદ્ધ કરવાનું છે તો તમે મૂંઝાવ, પણ કોમ્યુનિકેશન સાથે તમે કનેક્ટ થાવ છો, એટલે કે તમારું અનુસંધાન રચાય છે. ભાષાનું કામ આટલું જ છે. જો ગુજરાતીથી મારી વાત સમજાતી હોય તમને તો મારે ગુજરાતીનો ઉપયોગ કરવો જોઈએ. હા, એક એવી સમજ જે મનમાં બેસી ગઈ છે કે અમુક સ્થળો એવા છે કે જ્યાં આપણે અન્ય ભાષાનો ઉપયોગ કરીએ તો આપણી વાત સમજાશે અથવા તો આપણો પ્રભાવ પડશે. આ જે પ્રભાવ પાડવામાં ગુજરાતી કામ નહીં લાગે એ જે સમીકરણ છે ને એ જ આ દુઃખના કારણરૂપ છે. જી વિનયભાઈ, તમારી સાથે હંમેશા વાત કરતા એક હાસ્યનો રસ ચોક્કસથી ઉમેરાઈ જાય. આપણે ગુજરાતીઓ જે છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાત કરવાની શરૂઆત કરીએ ત્યારે મેં કહ્યું તે પ્રમાણે તુષારભાઈ સાથે પણ મારી વાત થઈ કે આપણે ખબર હોય કે સામેવાળો ગુજરાતી છે, તે છતાં પણ આપણે ખબર નહીં પણ હિન્દી બોલવાનું પસંદ કરતા હોઈએ છીએ. ભલે પછી આપણને એ હિન્દી આવડે નહીં, ભલે આ બાવા હિન્દી હોય, પરંતુ આપણે હિન્દી અને ઇંગ્લિશ મિક્સ કરીને બોલીશું, પરંતુ ગુજરાતી જે આપણને આવડે છે પણ બોલવાનું પસંદ નહીં કરીએ. આઈ ડોન્ટ નો વાય. કેમ શરૂઆત એવી રીતના કરતા હોય છે ને, આવી ભેળસેળ વાળી ભાષા આપણને ફાવી ગઈ છે. પણ એક એ પણ બની શકે કે આપણે ગુજરાતીઓ બહુ જ આમ ઓપન માઇન્ડેડ કહેવાય કે ખુલ્લા દિલવાળા છીએ, ખુલ્લા મનવાળા છીએ, એટલે બધી ભાષાનો આપણે સ્વીકાર કરી લીધો છે અને બધી ભાષા અપનાવી પણ છે
ગુજરાતી ભાષાની અંદર જે ભાષા ભંડોળ છે, શબ્દ ભંડોળ છે, એટલું બધું મોટું છે. કારણ કે આપણે ગુજરાતીની અંદર હિન્દીના શબ્દો પણ છે, કેટલાક મરાઠીના છે, કેટલાક ઉર્દૂના છે, ઇવન ઇંગ્લિશના શબ્દો પણ હવે તો અપનાવી જ લીધા છે આપણે. એમ પેન્ટ શબ્દ છે, પેન્ટ શર્ટ પહેરવા, એ અંગ્રેજી શબ્દો છે પણ અપનાવી લીધા છે. પણ તુષાર સાહેબે જેમ કહ્યું કે અમુક જગ્યાએ કોઈકને પ્રભાવ પાડવા માટે ઇંગ્લિશ બોલવું અથવા તો અમુક કારણ વગર હિન્દી બોલવું એ જરાક અજુગતી વાત છે. જ્યારે આજે આ સરકારશ્રી તરફથી સરસ મજાનું એક આદેશ તો નથી શકાય પણ લોકોને આ વસ્તુ કરવાનું કહેવામાં આવ્યું છે, એ ખરેખર સરાહનીય ઘટના છે, પ્રશંસનીય ઘટના છે. બીજા ઘણા બધા રાજ્યોની અંદર આ નિયમ આવી જ ગયેલો છે, આપણે ત્યાં ઘણો મોડો આવ્યો છે. એટલે આમ તો એ કંઈ વિરોધ, ભાષા વિરોધ નથી, પણ મૂળ વાત એ છે કે આપણી પોતાની ભાષા, આપણે જે બોલચાલની ભાષા છે, અને દરેક બોલચાલની ભાષાની પોતાની એક લિપિ છે. જો આપણી ભાષામાં, આપણી લિપિની અંદર આપણે સરળતાથી સંદેશ પ્રાપ્ત કરી શકીએ, જોઈ શકીએ, વાંચી શકીએ, માહિતી મેળવી શકીએ, તો પછી આ ખરેખર તો આ નિયમ બનાવવાની એ જરૂર ન પડે. પણ આ સરકાર તરફથી એક આદેશ એ રીતે આપવામાં આવે છે કે અત્યાર સુધી એ જે જુદી જુદી જગ્યાએ અંગ્રેજીની અંદર જ માત્ર બોર્ડ લગાડેલું હોય, એટલે કદાચ અંગ્રેજી ન જાણતી વ્યક્તિ હોય કોઈ, તો એને આ શું છે અથવા શું મળી રહ્યું છે, તો એને કારણે લોકોને સમજણમાં મુશ્કેલી પડે, એના માટે છે. પણ સારી અને સાચી વાત એ છે કે આ થવું જોઈતું હતું, એ થોડું મોડું થયું છે પણ સારું થયું છે. જી, થોડું મોડું થયું છે પણ સારું થયું છે. મિલનભાઈ, આપણે આમ જોવા જઈએ તો એવી વાત કરાય છે કે આપણે હંમેશા ઘણાના મોઢે સાંભળ્યું છે, અને સરકારે પણ એક નાનો અમથો પ્રયાસ કર્યો ગુજરાતી ભાષાને કદાચ બચાવવાનો, અને આવી વાતો આપણે સાંભળી પણ છે કે ગુજરાતી ભાષાને, ગુજરાતી સંસ્કૃતિને બચાવવાની જરૂર છે. પરંતુ ચંદ્રકાંત બક્ષી સાહેબે ખૂબ જ સરસ કહ્યું છે કે જ્યાં સુધી ડાઇનિંગ ટેબલ ઉપર અથાણું અને છાશ છે ત્યાં સુધી ગુજરાતીની ચિંતા કરવા જેવી જરાય નથી. તમારી વાત બેન 100% સાચી છે. જ્યાં સુધી અથાણું છે, પણ હવે અથાણું પણ પીકલ્સ આપો એમ કે ને ત્યારે તકલીફ પડે છે. આજ તો તુષારભાઈ અને વિનયભાઈ બંને બેટિંગમાં ઉતર્યા છે, એટલે મને પણ મજા આવશે. મારો વ્યવસાય પણ હાસ્યનો, અને સાથે કોલમિસ્ટ પણ છું મુંબઈ સમાચારનો. સાહેબ, મુંબઈ સમાચારની પણ વર્ષોથી એક મુહિમ રહી છે, 200 વર્ષ જૂનું છાપું ગુજરાતી ભાષા બચાવવા માટે એ પ્રયત્ન કરે છે. ગુજરાત સરકારનું બહુ સારું સ્તુત્ય પગલું છે કે ગુજરાતી ભાષા માટે, સંસ્કૃતિ બચાવવા માટેનો આ પ્રયત્ન છે. સાહેબ, એક બહુ સારી વાત છે કે પાયાથી થોડો ફેરફાર કરવો પડશે. માત્ર બોર્ડ ગુજરાતીમાં લખવા કે સૂચનાઓ લખવી એ નહીં, આપણા શિક્ષણમાં ઉમેરવું પડશે. પહેલાં અમે જે ભણ્યા છીએ એમાં હિતોપદેશની વાતો, વાર્તાઓ, બાળ વાર્તાઓ, બાળ ગીતો, એ આપણી સંસ્કૃતિને પણ ઉજાગર કરતા અને એક સંદેશ આપતા. અત્યારે રેન રેન ગો અવે એ આપણી સંસ્કૃતિ નથી સાહેબ, એ વિદેશની છે. કારણ ત્યાં ખૂબ વરસાદ પડે છે એટલે એ એવું ગાઈ શકે કે રેન રેન ગો અવે. અહીં તો આવરે વરસાદ, ઘેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આવકારાના એક સંસ્કાર મળે, બીજું એ સિઝનમાં શું ખવાય એની પણ સમજ મળે. એટલે આપણા દરેક ગીતો, બાળગીતો, એ આપણી સંસ્કૃતિ, આપણા ભાષાનો વૈભવ છે સાહેબ. અને તુષારભાઈ અને વિનયભાઈ બંને વર્ષોથી ગુજરાતી ભાષામાં લખે છે, બોલે છે. કેટલી સાહેબ એનો ભાષા વૈભવ તમને આ બંને ઉપરથી ખ્યાલ આવે. અત્યારે સાહેબ મેઇનલી આ જે શબ્દો હું બોલું છું, તુષારભાઈએ કહ્યું કે વાતચીતમાં આવી જાય, સામેવાળો સમજી જાય, એ બરાબર છે. અને આપે પણ કહ્યું કે હિન્દી અને ઇંગ્લિશમાં ચાલુ પડી જાય. સાહેબ, અહીંથી રાજકોટથી રેલવે સ્ટેશન ઉપરથી હું ટ્રેનમાં બેસું અને જો ટીટી આવે એટલે તરત જ એની સાથે હિન્દીમાં વાત કરે, પણ આપણું હિન્દી એ ધનુર ઉપાડે એવું હોય છે. વો ક્યા હે કે એમાં ટિકિટ દેતા હું, પણ મારા સાઢુભાઈએ કઢાવીએ ને તો એક ઓ આંકડે મેં ફેર આ ગયા હે, નામ મેં ફેર આ ગયા. ભાઈ, આપણો અહીંનો દવેજ છે, રાજકોટનો છે, જંકશન પ્લોટમાં રહે છે, તું એની સાથે ગુજરાતીમાં વાત કર ને. પણ નહીં સાહેબ, એક સિસ્ટમ આપણે કરી નાખી છે. હોટલમાં સાહેબ આપણે ગુજરાતીમાં વાત ન કરી શકીએ. એટલે ગુજરાતી ભાષા માટેનું આ સાહેબ સરકારનું બહુ સારું સ્તુત્ય પગલું છે. મને બહુ ગમ્યું છે સાહેબ. અને હવે આ એનું ઇમ્પ્લિમેન્ટેશન, એટલે કે એનું કાયદાકીય રીતે એનું પરિણામ આવવું જોઈએ.
તુષારભાઈ, શું લાગે છે, આમ તો એક નાનકડો પ્રયાસ પરંતુ એ પણ સરાહનીય કહી શકાય સરકારનો, રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે માતૃભાષા દિવસ પહેલા એને ચોક્કસથી આવકારવો પડે, પરંતુ શું લાગે છે માત્ર સરકારના નિર્ણયથી આ શક્ય બનશે કે સમાજે પણ તેમાં મદદરૂપ થવું જ પડશે ને? હું કે તમે જો આમાં ઇન્વોલ્વ નહીં થઈએ કે પછી આપણા ઘરના સભ્યોને નહીં કરીએ તો એ શક્ય નથી જ બનવાનું. હું એમ કહીશ કે જો ઘરે મહેમાન આવશે કે ગેસ્ટ આવ્યા છે તો મારું બાળક કે પછી મારા ફેમિલી મેમ્બર્સ એ શીખવાના છે. હું એમ કહીશ મહેમાન આવ્યા છે તો કદાચ અમારી આવનારી પેઢીએ શીખશે, એટલે જવાબદારી સમાજની પણ છે. એટલે જો આપણે એને માતૃભાષા કહેતા હોઈએ તો માની પ્રતિષ્ઠા વધે એ કામ દીકરા દીકરીઓનું છે. એટલે આપણે આપણી ભાષાનું ગૌરવ કરીએ તો સ્વાભાવિક રીતે બીજા કોઈની પછી વિશેષ મદદની જરૂર નહીં પડે. પણ હું ફરી કહું છું, આજે સવારથી આ વાતને ક્યાંક ઉતાવળે થોડીક એવી રીતે લેવામાં આવી રહી છે કે આ કોઈ અંગ્રેજી ભાષાના વિરોધમાં ચાલતી પ્રવૃત્તિ છે. એવું જરાય નથી. પ્રોવિઝન સ્ટોર એવો શબ્દ ગુજરાતીમાં લખવાની વાત છે. પ્રોવિઝન સ્ટોરને તમારે કારણ વગર કરિયાણા ભંડાર એવું કરવાની જરૂર નથી. કેટલાકના બ્રાન્ડ નેમ એટલે કે જે નામથી કંપની રજીસ્ટર થઈ હશે કે દુકાન જે નામથી જાણીતી હશે એ કેવી રીતે એને બદલશે? એટલે એને પ્રોવિઝન સ્ટોર એમ લખવું પડશે. એટલે એવું ક્યાંય ન સમજો કે આ કોઈ ભદ્રમભદ્રીય ભાષાંતરોની દિશામાં આગળ વધવાનું છે. જે કંઈ નામ છે તમારી કંપનીનું એને તમે ગુજરાતી લિપિમાં લખો. આ ગુજરાતી લિપિમાં લખવાની વાત છે. એટલા પૂરતો આ જે અધિનિયમ આદેશ જે કંઈ કહો તે બહાર પાડવામાં આવ્યો છે. પેલો મુદ્દો તો બહુ ગહન છે કે માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસારમાં શું કરવું ને કોની કેટલી જવાબદારી. તમારા ઘેર મહેમાન આવે અને તમે સહજપણે ગેસ્ટ કહેશો તો બાળકો કોઈ બીજું નહીં સમજે. એને જે આવનાર છે એને આ કહેવાય એટલી તો ખબર પડી જશે. એટલે જો તમારા હોઠે જ મહેમાન શબ્દ સરળતાથી નહીં આવે તો પછી સ્વાભાવિક છે કે તમે જે અનુકૂળ આવતું હશે એ બોલશો. અને બાળક તો એવું છે કે જો તમે તમારું ટ્રાન્સફર થાય અને તમે મહારાષ્ટ્રમાં રહેતા હો તો મરાઠી શીખી જશે, બંગાળમાં હશો તો બંગાળી શીખી જશે. આપણા પોતાના ઘેર આવેલા રાજસ્થાનના ઘરકામ કરનારા છોકરાઓ છે એ બધા કેટલી સહેલાઈથી અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે. તમે એમને જે સૂચના આપો છો ગીઝર બંધ કર તો એને ખબર છે એના ઘેર ગીઝર નથી પણ એને અહીંયા ખબર છે કે ગીઝર કોને કહેવાય ને એને શું બંધ કરવાનું છે. તો એવા કેટલા બધા શબ્દો ભાષક સાંભળીને શીખી જાય. એટલે આ બે મુદ્દા આજની ચર્ચામાં જરા સ્પષ્ટ થઈ જાઓ કે આ માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસારમાં શું કરવા જેવું છે એની વાત કરતા હોઈએ તો એ પેલો આદેશ છે ને એ તો એનો એક નાનકડો ભાગ છે. આપણે બધા કેવી સરળતાથી બોલીએ છીએ બોર્ડ ઉપર ગુજરાતી લખો. આપણે કોઈ એવું બોલ્યું કે પાટિયા ગુજરાતીમાં કરો. એટલે એ કારણ કે જો સહેજ પણ આ નટખેલ છે, સહેજ આમથી આમ જો ગયા ને તો આ ભાષા સંઘર્ષમાં વાત પલટાશે ને પછી એનો વિરોધ કરનારાઓ સહજ રીતે જાગશે અને પછી આખી વાત બીજા પાટે ફરી જશે. તુષારભાઈ, આ વાત બિલકુલ નથી કે આપણે ગુજરાતી હિન્દીનો કે અંગ્રેજીનો બહિષ્કાર કરી દઈએ. આપણે ગુજરાતીને માન આપવાનું જ છે અને આ વાત એને પણ છેલાઈને છે નહીં કે આપણે સરકારે જે નિર્ણય કર્યો છે એનો અભ્રંશ કરીને હું આપની સમક્ષ રજૂ કરી રહી છું. માત્ર ને માત્ર આપ જે સાહિત્ય સાથે, જે સંસ્કૃતિ સાથે આપ ત્રણેય મહેમાનો સંકળાયેલા છો, મારો કે પછી અમારો માત્ર એક નાનકડો આશય છે કે આપણે ગુજરાતી ભાષાનો કેટલો વ્યાપ છે અને કેટલી સુંદર રીતે આપણે તેને રજૂ કરી શકીએ છીએ કે પછી તેને આપણા બોલવામાં, આપણી રીતભાતમાં વણી શકીએ છીએ, તેને લઈને વાત કરી. સરસ. તો બહુ મારી તો પ્રસન્નતા હોય જ ને બેન. હું તો ગુજરાતી ભાષાનો ચાહક છું. હું તો ગુજરાતીમાં બોલું છું અને મેં એ ગુજરાતી માટેના આગ્રહો પણ સેવ્યા છે. એટલે પણ જે વાસ્તવિક પરિસ્થિતિ છે એમાં પણ એનાથી આપણે નજર ચોરાવીશું તો એનું પરિણામ જે આપણે મેળવવું છે ભાષા માટેના ગૌરવનું એ નહીં મળે. એટલે જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરીને એમાં ગુજરાતીના પ્રચાર પ્રસારમાં શું થઈ શકે તો સૌથી પહેલું એ થઈ શકે કે તમે ઘરમાં ગુજરાતી બોલો. બસ આટલું કરો ને. તમારા બાળકો ગુજરાતી સાંભળે, પોતાના માતા પિતા દાદા દાદી પાસેથી સતત ગુજરાતી સાંભળશે તો બહુ સરળતાથી ગુજરાતી એમને હોઠે ચડી જશે. આ તો જે વાત છે એ તો લિપિ ગુજરાતી લખવાની છે. લખવાનું કામ તો
ભણવામાં એમને આવતું હશે, એમને કોઈ કક્કો શીખવશે શાળા કક્ષાએ કે ઘરમાં પણ, ત્યારે એ લોકો ગુજરાતી લખતા થશે. પહેલાં તો આપણે ઈચ્છીએ કે એ લોકો ગુજરાતી સાંભળે, સમજે અને થોડું થોડું ગુજરાતી બોલે, તો આ ગુજરાતીને માટે લાભ જ છે. જી જી. તો ગુજરાતી ભાષા જેના પર દરેક ગુજરાતીને ગર્વ છે, અને એવું બિલકુલ નથી કે તેના સિવાયની જે ભાષા છે તેને લઈને થોડું ઘણું પણ લોકોમાં કચાશ હશે, પરંતુ ચોક્કસથી આપણી માતૃભાષા હોય ત્યારે તેના પ્રત્યેનો ગર્વ, તેના પ્રત્યેનો પ્રેમ એક અલગ જ વાત છે, અને તેને લઈને ચર્ચા જારી રહેશે, પરંતુ તે પહેલાં રોકાઈએ બ્રેક માટે. આપણી ભાષા આપણું ગૌરવ આજનો ટોપિક છે આ બિગ ડિબેટનો, અને ચર્ચા ફરી એકવાર શરૂ કરવા જઈ રહ્યા છે. વિનયભાઈ મારી સાથે જ્યારે હોય ત્યારે હાસ્યની છોડોક ના ઉડે તેવું બને જ નહીં. વિનયભાઈ, આપને મારો સવાલ બ્રેક બાદ પહેલો. જ્યારે આપ બહાર નીકળતા હશો અને જે હોર્ડિંગ્સ એવું જોતા હશો, તો તેમાં પણ ઘણીવાર ભાષાનો અભ્રંશ થતો નજરે પડતું હશે. આપને કોઈ એવા અનુભવ થયા છે? અનુભવ બહુ થયા છે, મને તો ઘણા બધા અનુભવ. એટલે મારી ખબર નહીં કંઈક મુશ્કેલી એવી છે કે મોટું હોર્ડિંગ હોય ને એમાં મારી નજર કારણ વગર કોઈ શું કુદરતી મારામાં કંઈક ખામી છે કે એવું કે ભૂલ પર પહેલી નજર મારી જાય, એટલે તરત ત્યાં આગળ નજરને જવાને કારણે મને એ ખૂંચે, લોકોને કાનમાં ખૂંચે એમ મને આંખમાં ખૂંચે કે આ ભૂલ કેમ છે આવડી મોટી. અમારા એરિયાની અંદર ઘણા વર્ષો સુધી એક સોસાયટીનું મોટું બોર્ડ હતું, અને એ સોસાયટીના બોર્ડ પર અમે ઇંગ્લિશમાં લખેલું બોર્ડ હતું, એટલે સુધા રમા સોસાયટી એવું નામ અમે લોકોએ વાંચતા વર્ષોથી. એટલે અમે એવું લોજિક પર આવ્યા કે આ બિલ્ડર બિપિન છે ને એને કંઈક 2 વાઇફ હશે, એટલે એ સુધા અને રમા નામની 2 વાઇફ, એને કારણે એ એવું નામ રાખ્યું હશે. પછી કોકે એવું કીધું કે 2 વાઇફના નામ આમ બોર્ડ પર ચડાવીને તો ઘરમાં માથાકૂટ થાય, એટલે કદાચ એની મધરનું ને એના દીકરાની વહુનું ને એવું નામ હશે. પછી જ્યારે એ બોર્ડ ગુજરાતીમાં લખાયું ત્યારે અમને ખબર પડી કે એ સુધર્મ સોસાયટી છે. SUDHARMA, અમે લોકો એને સુધા રમા એવું જ વાંચતા હતા. એટલે આવા તો અનેક પ્રકારના અમારા એરિયામાં બહુ જાણીતી ડેરી છે, એનું દૂધનો હલવો બહુ વખણાય છે, ચંદ્રિકા ડેરી. તો એણે પોતાનું બોર્ડ એક સરસ મજાના નિયોન લાઇટથી કરાવરાયું, CHANDRIKA ચંદ્રિકા ડેરી. એમાં થોડાક દિવસની અંદર એનો R ઉડી ગયો, તો CHANDIKA ચંડિકા ડેરી થઈ ગયું હતું એનું. એટલે ઇંગ્લિશમાં લખાયેલા બોર્ડ જે હોય છે એ ઘણી વખત આવી મુશ્કેલી એ થાય. આપણે શહેરની અંદર જઈએ તો આપણે ત્યાં આગળ શહેરમાં જાવતા તો તળિયાની પોળ છે, તો તળિયાની પોળનું બોર્ડ ઇંગ્લિશમાં લખેલું છે ત્યાં આગળ, તો TALIYAPOL, તો ટાલિયાની પોળ એવું જ લાગે, લોકોને એમ થાય કે અહીં બધા વાળ વગરના જ રહેતા છે. એટલે હોર્ડિંગ્સના ફની બધા હાસ્યના કિસ્સાઓ બની શકે, પણ મારે તમે જે કહ્યું એ પ્રમાણે હાસ્યની સાથે સિરિયસ એક ગંભીર ઘટનાઓ પણ એવી બનેલી છે કે મોટી મોટી કંપનીઓએ પોતાના હોર્ડિંગ્સ પર મોટી મોટી ભૂલો કરી હોય ત્યારે મેં એક વ્યવસ્થિત મુહિમ ચલાવી, એમની સાથે પત્ર વ્યવહાર કર્યો, મેલ કર્યા, સોશિયલ મીડિયા પર એમની ભૂલને ઘણા બધા લોકો થ્રુ એમના સુધી પહોંચાડી, અને જાણીતી મોટી મોટી કંપનીઓએ પોતાના હોર્ડિંગ્સ કમ્પ્લીટ જે આખા ગુજરાતમાં ફેલાયા હતા, એ બિસ્કિટ હોય, શેમ્પૂ હોય, મોટરસાયકલ હોય, વેફર હોય, હું નામ નથી લેતો, પણ એ બધી મોટી કંપનીઓ હતી, મલ્ટીનેશનલ કંપનીઓ હતી, અને એ બધી કંપનીઓએ પોતાના હોર્ડિંગ પર ભૂલ કરેલી હતી. એ ખર્ચો કરી હોર્ડિંગ ઉતરાવી નવા હોર્ડિંગ બનાવ્યા છે, અને એટલી ગુજરાતીની અંદર સરસ રીતે પાછો પોતાનો સંદેશો આપ્યો છે. એક આ પણ પ્રસંગ છે મારી સાથે. જી મિલનભાઈ, જે પ્રકારે ગુજરાતી ભાષાના અભ્રંશની વાત કરી કે ઇંગ્લિશમાંથી જેને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવે તો ઘણીવાર નથી સમજાતું, અને તેનું ગમે તે મિનિંગ કાઢી લેવામાં આવે છે. આવી જ રીતે આંકડામાં પણ થાય છે. હવે અત્યારની જનરેશનને તમે કહેશો કે 69 તો એને નહીં ખબર પડે, 59 તો એને નહીં ખબર પડે. તો હવે એવું પણ બની શકે કે જ્યારે હોર્ડિંગ્સ બદલાવવામાં આવે અને જે બ્લોક્સના નંબર લખ્યા હોય એ અત્યારની જનરેશનને નહીં સમજાય કે આખરે આ શું છે, આ 6 અને 9 શું લખેલું છે, કારણ કે ગુજરાતીના આંકડા પણ નહીં સમજાતા હોય. તમારી વાત બહુ સાચી છે. તમે અમારી આગળ કોઈ મોબાઈલ નંબર માગે ને એટલે અમે એમ કહીએ ને કે 93 64 50 500 બોલવું, આમ 20 વર્ષથી આ નંબર છે એટલે મારે એ જ રીતે બોલે છે 93 64 50 500. તો કે એમ નહીં, ઓલું ઇંગ્લિશમાં સેજ કયો ને એટલે એને પાછું સમજાવવું પડે 93 764 50500.
એટલે આ જે આદત છે ને આપણને એ ગુજરાતી આદત પડવા જ નથી દીધી આપણે. ઇંગ્લિશના આંકડાઓ તરત આપણને મગજમાં આવી જાય છે, પણ ગુજરાતી આંકડાઓ નથી આવડતા, નથી ફાવતા. 79 તો 79 એટલે કેટલા? ઈ સારા સારા લોકો ગોટે ચડે. એટલે પાયાના શિક્ષણથી આપણે, હું કોઈ ભાષાનો, મેં તુષારભાઈ કહ્યું એમ કોઈ વિરોધ છે જ નહીં. હું પોતે અંગ્રેજી MA થયેલો છું સાહિત્ય સાથે. મારો સન છે એ ગુજરાતીમાં ગ્રેજ્યુએટ થયો છે, ગુજરાતી વિષય રાખીને. એટલે સાહિત્યના અમારા પરિવારમાં બધા સાહિત્ય, મારા ફાધર છે એ જમાનામાં ગુજરાતીમાં જ MSc ને એ બધું આવતું. અમુક ટેકનિકલ વર્ડ છે એ બધું ઇંગ્લિશમાં આવતું. તો એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે આજથી 25 વર્ષ પહેલા રિટાયર્ડ થયા. એટલે એવું નથી. તમે તુષારભાઈએ કહ્યું એમ બોલચાલની ભાષામાં અમુક શબ્દો ઇંગ્લિશના આવી જાય તો વાંધો નથી, પણ એવું ના થવું જોઈએ કે રાતના 8 પછી જ આપણે અંગ્રેજી બોલીએ. બોર્ડ છે ગુજરાતીમાં લખાશે, એ વાંચવા માટે પાયાના શિક્ષણમાં બાલ મંદિરથી લઈ અને જો આદત પાડવામાં આવશે તો એ મોટા થઈ અને બોર્ડ વાંચી શકશે ગુજરાતીમાં. એટલે જે મુહિમ સરકારે કીધું છે કે દરેક વસ્તુ ગુજરાતીમાં લખવાની શરૂઆત કરીએ, તો શરૂઆત ક્યાંથી થાય? બાલ મંદિરથી થાય. આપણે અત્યારે નર્સરી ને કેજી, સિનિયર કેજી, જુનિયર કેજી, એ જે ડિપાર્ટમેન્ટ પડ્યા છે ને, એમાં માત્ર એબીસીડી છે ને, બહુ સહેલી છે. ગુજરાતી ભાષા એ બાબતમાં આઘરી છે. એટલે ગુજરાતી ભાષા સાથે આપણે તળિયા સાથે જોડાયેલા હોઈએ ને તો વધારે સારું. અને સાહેબ ઇફેક્ટિવ કેવો છે આ, હું ભલે ઇંગ્લિશ શબ્દ મારામાં આવી જાય છે પણ લોકોને સમજાય. સાહેબ આપણે કોઈને સોરી અને થેન્ક યુ એવા શબ્દો કરી નાખ્યા છે, આપણે બહુ સસ્તા થઈ ગયા. કોઈને એમ કહે ને કે સોરી, અસર નથી થતી પણ માફ કરજો, એટલું કહેશો ને તો સામેવાળા માણસને પણ અસર થાય છે. આભાર સાહેબ. તો એ આભારનો જે ભાર છે ને સાહેબ, એ ખરેખર એ અનુભવી શકે. માફ કરજો શબ્દ છે ને એ વધારે અસરકારક હૃદય સુધી પહોંચે છે, સોરી નથી પહોંચતું. આઈ લવ યુ બહુ એટલો કોમન શબ્દ કરી નાખ્યો છે, એના કરતા હું તને પ્રેમ કરું છું, તો સાહેબ એની ગહનતા વધે છે, એની અસર વધે છે. એટલે આ બધા શબ્દો તો સાહેબ આપણે સ્વીકારવા જ પડશે અને એ સ્વીકારીને ચાલુ પડશે. અમારે વિનયભાઈ, હું, એ તુષારભાઈ, આ બધા અમે સ્ટેજના માણસો છીએ. સ્ટેજ ઉપરથી રોજબરોજ અમે વક્તવ્ય દેતા હોઈએ છીએ, ગુજરાતીમાં દઈએ છીએ. અને સાહેબ આ ગુજરાતી ભાષા જ અમને દેશ વિદેશ લઈ જાય છે. અમે 9 દેશની મેં ટૂર કરી, કદાચ તુષારભાઈ મારા કરતા વધારે કરી છે, વિનયભાઈ પણ કરી છે. તો એ ગુજરાતી ભાષા થકી જ અમે પહોંચ્યા છીએ. એટલે જરા પણ ઘણા લોકો એવું નિમ્ન સમજે છે, ગુજરાતી ભાષા બોલવામાં એને પોતાને શરમ અનુભવે. સાહેબ શા માટે? ગુજરાતી ભાષા તો વૈભવવાળી છે અને એ આવડવી ને એ સાહેબ એક જીગરનું કામ છે. ઇંગ્લિશ તમે શીખી શકશો, ઝડપથી શીખી શકશો, ગુજરાતી ભાષા એમ ઝડપથી આવડશે પણ નહીં. સી ઘડિયાળમાં કેટલા વાગ્યા, સી ડ્રિંક કરી લે, સીટ, આ જે છૂટા છૂટા શબ્દો છે ને એ સાહેબ તમારી અંગ્રેજી ભાષા પણ બગાડે છે ને ગુજરાતી પણ બગાડે છે. કાં સંપૂર્ણ અંગ્રેજી બોલો અને કાં ગુજરાતી બોલો, તો ઈ કેપેસિટી આપણે હજી ગુજરાતીઓમાં નથી આવી. પૂરું હિન્દી બોલવાની કેપેસિટી આપણી નથી આવી. ભૂતકાળમાં આપણે ઘણા સાહેબ ટીવી ડિબેટમાં તે હિન્દી જોયેલા છે અને સારા સારા વક્તાઓ હિન્દી નથી બોલી શકતા, પણ તો ગુજરાતીમાં બોલો ને સાહેબ. સાઉથની એક મને મજા છે, દક્ષિણ પ્રાંતમાં સાહેબ એ લોકો એની પોતાની ભાષા બોલે છે. એ જરાય એવો આગ્રહ નથી રાખતા કે હું અંગ્રેજીમાં બોલું કે હું હિન્દીમાં બોલું, માતૃભાષામાં. સાહેબ એની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ અત્યારે એટલી સરસ સક્સેસ છે. લોકો પોતાની ભાષાનું ગૌરવ સમજી અને ફિલ્મ જોવા જાય છે. આપણે ગુજરાતીઓ એ પણ કરવાની જરૂર છે. અત્યારે તો આખો એક દોર બદલાણો છે, અર્બન શબ્દ આવી ગયો. એટલે અત્યારની જે બોલચાલની ભાષા છે એ ગુજરાતીમાં પિક્ચરો સારા વિષયો પર બને છે, તો આપણે એ પણ ટેવ પાડવી પડશે. થિયેટર સુધી જવું પડશે, આપણા ગુજરાતી ફિલ્મો જોવા પડશે. જી જી બિલકુલ. તુષારભાઈ, ગુજરાતી પર જ્યારે ગુજરાતીના બોર્ડ લખાશે એટલે તમે કહ્યું તે પ્રમાણે કે કોઈ દુકાન હશે તો ફર્નિચર શોપ લખાયેલું હશે, એમાં ચોક્કસથી રાચ રચીલાની દુકાન એવું તો નહીં લખાયું હોય. પરંતુ એનાથી મને યાદ આવે છે કે એક ચીજ મેં માર્ક કરી છે, લોકોને રાચ રચીલું બોલતા પણ નથી આવડતું, રાચરચીલું બોલે છે.
વાસવ દત્તા આપણે સાંભળે છે, વાસવ દત્તા બોલે છે, એટલે કે કદાચ આ બોર્ડ ગુજરાતીમાં લખાશે પણ તેનો ઉચ્ચાર કેવી રીતે કરવો તે તો કોઈને નહીં સમજાય. મતલબ ઘણા એવા લોકો હશે કે જેનો ઉચ્ચાર કેવી રીતે કરવો એ પણ નહીં સમજાતું હોય. ગુજરાતીમાં કદાચ તેમના માટે એટલું સરળ નહીં હોય. એટલા માટે જ શાળાથી જરૂર છે. એટલે સરકારનો આદેશ જરા કદાચ એવો હશે કે સરકારી આદેશ કદાચ બેઉ ભાષામાં બોર્ડ રાખવાની બાબતનો વિરોધ નહીં કરતું હોય. એમાં લખ્યું હશે કે અંગ્રેજીમાં ભલે તમારું બોર્ડ છે પણ ગુજરાતીમાં પણ રાખો, કારણ કે કોઈને અમુક ભાષામાં ન રાખો એવો આદેશ કદાચ નહીં હોય. એવો હશે કે આ પણ રાખો, એટલે બે ભાષામાં ક્યાંક 3 ભાષામાં. એટલે જ હું એમ પૂછું છું કે જો એવું નહીં હોય તો બહુ વાંધો નહીં આવે. હા, કેટલાક ઉચ્ચારો બોલવામાં ભૂલ થતી હોય તો એ તો એટલા જ માટે થાય છે ને, કારણ કે આપણે ઘેર બોલતા નથી એટલે આપણને રાચ રચેલું એવું બહુ કાને નહીં પડ્યું હોય એ પેઢી તમે કહ્યું એવી ભૂલ કરશે, એ પણ શક્યતા છે. પણ એ ખૂબ સરસ રીતે ગુજરાતી સાંભળે, સરસ ઉચ્ચારો વાળું ગુજરાતી સાંભળે, શુદ્ધ સાંભળે, શ ના ફેર એને ખબર હોય, યોગ્ય શબ્દ એમને સૂઝે એવી એટલી બધી સરસ રીતે તૈયાર થયેલો ભાષક હોય તો એને વાંધો નહીં આવે. બાકી તો બાળક ઓશીકું પણ બોલે છે ને ઓકેશું પણ બોલે છે, એટલે કેટલીક વખત અક્ષરના સ્થાન ફેર એ ભાષા વિજ્ઞાનમાં આવે છે ભણવામાં, એટલે એવું થવાની શક્યતા છે ભાષકને પક્ષે. એટલે ઉચ્ચાર જો સાચા બાળપણથી સાંભળ્યા હશે તો આપે કહ્યું એવી ભૂલ કદાચ ન પડે, પણ એ તો કાન નરવા સરવા રાખે તો શક્ય છે. જી વિનયભાઈ, જ્યારે વાત માતૃભાષાની હોય, માતૃભાષા વધારે બોલાય, વધારે વંચાય તે માટેના સરકારના પ્રયત્ન હશે, પરંતુ ગુજરાતી શાળાઓ જે છે તે બંધ થઈ રહી છે. 4 વર્ષમાં 1700 જેટલી ગુજરાતી શાળાઓ બંધ થઈ ગઈ અને અંગ્રેજી શાળાઓ જે છે તે ફૂલી ફાલી રહી છે અને તેનો કોઈ વિરોધ ન હોય. પરંતુ કદાચ વાલીઓ જે છે તો વાલીઓને પણ અત્યારે વાલીઓ માટે પણ એવું છે કે ગુજરાતી ભાષા કરતાં તેઓ અંગ્રેજી માધ્યમમાં પોતાના બાળકોને મળે ને જ્યાં તેઓને ગુજરાતીનું શિક્ષણ યોગ્ય રીતે નથી મળતું. શું કહેશો? સદંતર સાચી જ વાત છે અને ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થઈ જ રહી છે એ વાત એ હકીકત છે. મૂળ કારણ કદાચ એ પણ હોઈ શકે કે આગળ જ્યાં ભણવાનું આવે છે, સ્કૂલ પછીથી જે ભણવાનું આવે છે એના માધ્યમની જે કંઈ પણ શૈક્ષણિક સવલતો, જે કંઈ પણ ચોપડીઓ જો, પુસ્તકો જોઈએ, રેફરન્સ બુક્સ જોઈએ, એ બધી જે છે એ આપણી ભાષામાં એટલી ઉપલબ્ધ નથી. એટલે કદાચ પહેલેથી જ જો બાળક અંગ્રેજી માધ્યમમાં ભણેલું હોય તો એમને કદાચ એ ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા સ્પેશિયલાઇઝેશન કંઈક કરવું હોય, ખાસ કોઈ પેલાની અંદર એમને આગળ વધવું હોય તો એ પ્રકારની એમને રેફરન્સ માટેની સગવડો જે છે એ અંગ્રેજી ભાષાની અંદર પૂરેપૂરી મળી રહે છે. એટલા માટે પણ એક, અને બીજું એક આપણને ગુજરાતીઓને ખાસ કરીને એ ગુજરાતી કરતાં અંગ્રેજીનું એક જાતનું વળગણ પણ છે, એટલે પણ આપણે આપણા બાળકને પેલા અંગ્રેજી માધ્યમની અંદર મૂકતા થયા છે. અને તુષારભાઈએ જે કહ્યું એ રીતે અત્યારની જે આપણે ચર્ચાનો મૂળ વિષય પાછો એ છે કે સરકારશ્રી તરફથી જે આદેશ આપવામાં આવ્યો કે હોર્ડિંગ્સ કે જાહેર સ્થળો ઉપર જે લખાણ હોય એ ગુજરાતી ભાષામાં લખવું. એટલે ગુજરાતી ભાષામાં એટલે મૂળતઃ વાત એટલી છે કે ગુજરાતી લિપિમાં લખેલું હોય અને લોકો વાંચીને જાણી શકે. તમે જે કહ્યું કે ફર્નિચરની દુકાન, તો મહેતા ફર્નિચર માર્ટ એવું લખેલું હોય તો ત્યાં આગળ મહેતા ફર્નિચર માર્ટ જ એવું જ લખેલું ઇંગ્લિશમાં અને ગુજરાતી બંનેમાં લખેલું હશે. પછી ત્યાં આગળ મહેતા રાજ રચીલું એવી લખેલી કદાચ એ ભાષાંતર કરવાની જરૂર નથી. મૂળ બોર્ડના માધ્યમથી જે કંઈ પણ એના માધ્યમથી લોકોને જે કંઈ પણ ધંધાકીય સ્થાન છે એમાં શું મળે છે એના વિશેની માહિતી આપવાનો છે અને એ દ્વારા લોકોને ગુજરાતી પ્રત્યે આકર્ષિત કરવાનો છે. આમાં ભાષા વિરોધ સાથે કે ભાષાંતર કરીને ગુજરાતીને, ધારો કે LBW હોય તો એ LBWને પછી ગુજરાતી કરવા જાઓ તો પગ બાંધ્યા આઉટ, એટલે પગ લેગ બિફોર વિકેટ, એટલે લાકડીઓની આગળના પગ ને એવું બધું નથી કરવાનું. એની અંદર સિમ્પલ વસ્તુની અંદર LBW હોય તો ગુજરાતી છાપાની અંદર પણ LBW જ લખેલું હોય છે. પછી કેચ કરેલો હોય કે રોહિત શર્મા કોટ હોલ્ડર બોલ સ્ટીફન્સન એવું લખેલું હોય તો કેચ એવું જ લખ્યું હોય. ઝીલાયો
એવું બધું તો નથી લખાયેલું હતું. એટલે માત્ર મૂળ વાત જે રીતના પહોંચાડવાની છે એ લિપિ થ્રુ પહોંચાડવાની છે. લિપિ ગુજરાતીની હોવી જોઈએ, ભાષાંતર કરીને કરવાનું એવું કદાચ મારું એવું માનવું છે કે સરકારશ્રી તરફથી આદેશ નહીં હોય. અને તમારી જે મૂળ વાત છે કે અત્યારે હમણાં જે પ્રશ્નમાં કે ગુજરાતી માધ્યમની શાળાઓ એ ખરેખર એ બહુ જ ગંભીર વિષય છે અને એના માટે સરકાર અલગથી પ્રયત્ન કરે. અને કદાચ એવું શક્ય દેખાઈ રહ્યું છે કે અમુક ધોરણ સુધી ગુજરાતી ભાષાને વિષય તરીકે ભણાવવી, એ પણ એ સરકાર તરફથી પ્રયત્ન છે. જી બિલકુલ, ચર્ચા જારી રહેશે. રોકાઈએ બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે. સરકારનો આજનો એક નિર્ણય, અને આજના નિર્ણય જ્યારે માતૃભાષા દિવસ પહેલા લેવાયો છે ત્યારે હવે આ નિર્ણયને લઈને ચોક્કસથી એમ થાય કે આજની પેઢી અને આવનારી પેઢી જે છે ગુજરાતી ભાષા સાથે વધારે નજીક તેની જઈ શકે અને તેને વાંચી શકે, લખી શકે, તે માટેનો એક ઉમદા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. વિનયભાઈ, જ્યારે બાળકોની વાત કરી મેં હમણાં, પણ બાળકો ગુજરાતી ભાષાથી અળગા થઈ રહ્યા છે, કયા કારણો જવાબદાર લાગે છે તમને તેની પાછળ? બાળકો એમ સૌ ગુજરાતી ભાષાથી અળગા થઈ રહ્યા છે એનું મુખ્ય કારણ એમના મમ્મી પપ્પા જ હોઈ શકે. કારણ કે એમના મમ્મી પપ્પા એમની સામે મધર ફાધર જ્યારે એ ચર્ચા કરતા હોય, વાત કરતા હોય, ત્યારે ઇંગ્લિશ અથવા બીજી ભાષા, હિન્દી ભાષાના પ્રયોગ કરીને એટલે બાળક શીખે છે. મારા એક પાડોશમાં એક દીકરી છે, એને સાચવવા માટે એક બહેન રાખેલા છે. એ સાઉથ ઇન્ડિયન છે, એટલે એ બોલી શકે છે સાઉથ ઇન્ડિયન ટેણકી એ, કારણ કે એની જોડે રહે છે. એના મમ્મી જે છે એ મધ્યપ્રદેશના છે, એટલે એ હિન્દી બોલે છે, એટલે એ હિન્દી પણ જાણે છે. અને બાકી મૂળ ઘરનું વાતાવરણ છે એ ગુજરાતી છે, એટલે ગુજરાતી. એટલે 3-4 વર્ષની બાળકી તમિળ ભાષા પણ બોલી શકે છે, હિન્દી પણ બોલી શકે છે અને ગુજરાતી પણ બોલી શકે છે. કારણ કે બાળક શીખે છે પહેલાં સાંભળીને જ શીખે છે. એટલે સાંભળીને શીખેલી ભાષા એ આપણે નાના હતા ત્યારે જે શીખ્યા છીએ એ આપણને મમ્મી પપ્પાએ બોલીને શીખવાડેલી ભાષા છે ને. એટલે એ નાનપણની અંદર જે આપણે ભાષાના શબ્દોને જે ફિટ થયેલા છે એ આખી જિંદગી, જીવન પર્યંત આપણને એ શબ્દો આપણી સાથે જોડાયેલા રહે છે અને આખી જિંદગી એ શબ્દોનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ. પછી એની અંદર ઉમેરાતા જાય શબ્દો, એ વાત જુદી છે. પણ નાના બાળકની ભાષા સારી કરવામાં, ખરાબ કરવામાં, સુધારવામાં, બગાડવામાં એમના ઘરનાનો અને મમ્મી પપ્પાનો તો સૌથી મોટો ફાળો છે. શાળા તો બહુ પછીથી આવે છે, 3-4 વર્ષે, અત્યારે તો 2-2.5 વર્ષે મૂકાઈ જતા હોય છે. પહેલાના જમાનામાં તો 5 વર્ષે બાળકને. અને એક વાત મને આનાથી યાદ આવે છે શાળાથી કે બાળકોને અત્યારે જે અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરે છે તેઓને સ્ટ્રિક્ટલી મનાઈ હોય છે ગુજરાતીમાં વાત કરવાની, સ્ટ્રિક્ટલી મનાઈ, એ લોકો ગુજરાતીમાં ન જ બોલી શકે. હવે આ પાછો છે ને એક જુદો જ વિષય થઈ જાય છે કે એ દરેક શાળાના પોતપોતાના નિયમો છે. એ જ્યારે જે ભાષાના માધ્યમથી બાળકને ભણાવવામાં આવતું હોય એ ભાષા જો એ સંપૂર્ણતઃ શીખેલું ના હોય તો એ ભણી નહીં શકે. એટલે અંગ્રેજી મીડિયમની, ધારો કે ગુજરાતી માધ્યમની શાળા હશે તો ત્યાં આગળ એવું નહીં હોય કે ભાઈ તમારે બીજી ભાષા નહીં જ બોલવાની, કારણ કે ગુજરાતી છે ને એ તો બધા જ બોલતા હશે. પણ ઇંગ્લિશ મીડિયમ એટલે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે ત્યાં આગળ એક જુદા માધ્યમથી ભણાવવા, આ છે ને આ બહુ એક જુદા જ પ્રકારની યુનિક ઘટના. આ કદાચ વિશ્વની અંદર આપણો ભારત દેશ જ એવો છે કે બાળકને કયા માધ્યમમાં ભણાવવા મૂકવું એ મા બાપને ચિંતાનો વિષય હોય. એ ગુજરાતીમાં એટલે મહારાષ્ટ્રમાં મરાઠી માધ્યમની સ્કૂલો હશે, એવી જ રીતના તમિલનાડુમાં તમિલ ભાષાની એ સ્કૂલો હશે ને એની સાથે સાથે અંગ્રેજી માધ્યમની હશે. ત્યાં પણ બાળકને માટે મધર ફાધરને ચિંતા થતી હશે કે મારા, એટલે આ બહુ જુદા જ પ્રકારની. મને એવું આમ સાંભળવામાં નથી આવ્યું કે જર્મનની અંદર જર્મન મા બાપો ચિંતા કરતા હોય કે મારું બાળક અંગ્રેજીમાં મૂકીશ તો શું થશે એનું, કારણ કે ત્યાં આગળ એના જ માધ્યમમાં ભણાવવામાં આવતું હોય છે, જર્મન લેંગ્વેજમાં. કે જાપાનીઝ હોય તો એ દેશો પણ પાછળ તો નથી જ, 100% આગળ વધી ગયેલા દેશો છે. અને મૂળ મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે કે બાળકને જે ભાષામાં ભણવાનું છે અને જે ભાષામાં આગળ વધવાનું છે એ મને નિયમથી ને એનાથી કંઈ બહુ વાંધાજનક નથી કે હા એ દંડ ન થવો જોઈએ, પણ બાળકને એક ફરજ એવી રીતની પાડવી જોઈએ કે તમારે આ જે ભાષામાં ભણાવવામાં આવી રહ્યું છે એ ભાષા તમારે બોલચાલમાં ઉપયોગ કરવી. કામ કડક થઈને દંડ ભરાવો એ મને ઘણી વખત કિસ્સા સાંભળવા મળે છે, એ યોગ્ય નથી. પણ
ભાષા જે ભણાવાતી હોય એની અંદર બોલાતું હોય તો વધારે એ સરળતાથી ગ્રાહ્ય બને છે, એ શીખી શકે જલ્દી. જી, અને ભાષાને ઘરમાં બોલાવી કે પછી આપણી નવી પેઢીને શીખવાડવી કદાચ જવાબદારી માત્ર સરકારની નહીં, આપણી પણ થઈ જતી હશે. ચર્ચા વિશે ચર્ચામાં આગળ વધીશું, પરંતુ તે પહેલા હાલ ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. તો રાજ્યની 8 મહાનગરપાલિકાની સરકારી કચેરીઓ, સાર્વજનિક સ્થળો પર ગુજરાતીમાં બોર્ડ લખાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે હવે ચર્ચા ચાલી રહી છે, પરંતુ ચર્ચા અંત તરફ છે. ત્યારે ફટાફટ હું ત્રણેય મહેમાનોની એક એક કમેન્ટ લઈ લઈશ આ મુદ્દે. તુષારભાઈ, શું કહેશો આ નિર્ણયને કઈ રીતે વધાવશો? ઉત્તમ નિર્ણય છે. માતૃભાષા ગુજરાતી આપણી છે તો ગુજરાતના એવા જાહેર સ્થાનોમાં ગુજરાતી ભાષામાં બોર્ડ પર લખાણ આવે તો એ ભાષાનું ગૌરવ પ્રજા કરે છે એવો એક સરસ સંદેશો જશે. એટલે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. જી વિનયભાઈ, ખૂબ જ સારો નિર્ણય છે અને આ થોડો મોડો આવ્યો છે, પણ દેર આયે દુરસ્ત આયે અને ઘર પે આયે તંદુરસ્ત આયે એના જેવી વાત છે. પણ બહુ જ સારા પરિણામ આવશે એના. લોકો માત્ર ગુજરાતી થોડું જે વિસ્મૃતિમાં જતું રહ્યું છે, ભૂલાવા માંડ્યું છે, એ પાછું વાંચતા થશે અને એને કારણે આ ગુજરાતી ભાષા સાથે ફરીથી સંપર્કમાં આવશે. ખૂબ સારો નિર્ણય છે અને આવકાર્ય છે. જી મિલનભાઈ. ખૂબ સારો નિર્ણય. ભલે મોડા જાગ્યા પણ વ્યવસ્થિત જાગ્યા છીએ અને આપણે નથી અંગ્રેજી ભાષાના રહ્યા, નથી ગુજરાતીના રહ્યા. એવા સંજોગોમાં આ ગુજરાતી ભાષા પ્રત્યેની લાગણી બહુ સરસ છે. આપણે હજી પણ ઘણાને સાંભળીએ છીએ, ઘણી મમ્મીઓને, કે એનામાં સિરિયસતા જ નથી. એટલે અને આપણે એમ કહીએ કે તમે શું કામ અંગ્રેજી માધ્યમમાં તમારા દીકરાને બેસાડ, તો કે પછી ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય ને તેને નોકરી માટે રિસ્ક રહે છે. એ રિસ્ક બોલી નથી શકતા, એને સિરિયસતા બોલવું છે. એટલે વિનયભાઈએ તો વિવાદ ન થાય એટલે એમ કીધું કે ગુજરાતી ભાષા નથી બોલાતી ઘરમાં, એમાં પતિ પત્નીનો વાંક છે. પણ પતિ તો બિચારો પોણો સમય બહાર હોય છે. કાંઈ વાંધો નહીં વિનયભાઈ, બહેનોની જવાબદારી મોટી થઈ શકે આમાં. કારણ બહેનો જે સંસ્કાર, જે શિક્ષણ આપી શકે ને એ પુરુષ ના આપી શકે, કારણ એ વ્યવસાય અંગે બહાર છે. એટલે બહેનોની જવાબદારી વધે છે કે આપણી ભાષા સાચવવી જોઈએ. સરકાર જ્યારે પહેલું પગલું ભરે છે ત્યારે બહેનો આગળ આવો અને બાળકોને સરસ રીતે ગુજરાતી બોલતા શીખવો અને જરાય આમાં સિરિયસતામાંથી બહાર ના આવતા. જી જી, ખૂબ ખૂબ આભાર મિલનભાઈ આપનો. વિનયભાઈ આપનો અને તુષારભાઈ આપનો. ચર્ચામાં જોડાવા બદલ. સમય નથી, હવે સમયનો અભાવ છે એટલે મારે ચર્ચા અહીં જ અટકાવી પડી રહી છે, પરંતુ આ ચર્ચામાં આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો તમામ મહેમાનોએ પણ આ સરકારના નિર્ણયને આવકાર્યો છે. ભલે એમ કહેવાતું હોય કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, પરંતુ હવે જ્યાં ગુજરાતી ખરેખર વસે છે ત્યાં ગુજરાતી લખાશે, એટલે ખૂબ જ સારી વાત છે. આ સાથે જ બિગ ડિબેટ અહીં સમાપ્ત કરી રહ્યા છે. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.